તો આ સાથે જ છોટાઉદેપુરના બોડેલીમાં 14.50 કરોડના ખર્ચે બની રહેલું શિક્ષણ તાલીમ ભવન તંત્રની બેદરકારીનો નમૂનો બન્યું છે। મે 2025ની ડેડલાઇન પૂર્ણ થયાને 11 મહિના વીત્યા છતાં કામ હજુ અધૂરું છે। પરિણામે બોડેલી, નસવાડી અને સંખેડાના શિક્ષકોને તાલીમ માટે લાંબો સમય ધક્કો ખાવો પડી રહ્યો છે। કોતર વિસ્તારમાં કરાયેલું આ નિર્માણ ચોમાસામાં જળબંબાકાર થવાની ભીતિ વચ્ચે अनेक सवालों उभा करी रह्यु छे। छोटाउदेपुर जिल्लाना बोडेलीना अलीखेरवा विस्तारनी अंदर 14 करोड़ना खर्चे सर्व शिक्षा अभियान अंतर्गत बिल्डिंग बनी रही। आप तस्वीरों में जोई रह्या छो आ शिक्षकोने तालीम भवन बनाववामां आव्युं छे। शिक्षको अहींया ट्रेनिंग लई शके तेनुं तालीम भवन बनाववामां आव्युं छे। विशाळ बिल्डिंग बनाववामां आवी छे। कर्मचारीओने रहेवाना क्वार्टर्स सहितनी सुविधा उपलब्ध करवामां आवी छे, परंतु अहींया सवाल उठी रह्या छे कि 2024 अंदर आनो वर्क ऑर्डर आपवामां आव्यो। 2025 में कामगीरी पूर्ण करवानी हती, परंतु 2026 शरू थई गयुं। तेने पण 4 मास वीती गया छे, ज्यारे 1 वर्ष जेटलो समय વધારો થઈ ગયો છે, પરંતુ 14 કરોડનો ખર્ચ સરકારી ચોપડે પાડી દેવામાં આવ્યો છે। હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી, ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે તંત્રના અધિકારીઓ કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યા છે। શિક્ષકોને લાભ થાત, કારણ કે બોડેલી, નસવાડી અને સંખેડા જે 3 તાલુકાના સેન્ટરમાં બોડેલી આવે છે અને શિક્ષકો 3 તાલુકાના 1800 વધુ શિક્ષકોને તાલીમ લેવી હોય તો અહીંયા લઈ શકત, પરંતુ તંત્રના અધિકારીઓ કાળજી લેતા નથી, તેનો અવરવો નમૂનો છે। હાલ તો શિક્ષકોને તાલીમ લેવી હોય તો છોટાઉદેપુર ખાતે જવું પડે છે। ત્યાં તાલીમ ભવન ત્યાં આવેલું છે। અહીંયા બોડેલી અને સંખેડા, નસવાડી તાલુકાના શિક્ષકોને રાહત થાય તેમ હતી। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।